સો હેલો ગાઈઝ, આજે છે 10 ઓગસ્ટ 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. સો લેટ્સ સ્ટાર્ટ. તો આજે સૌપ્રથમ આપણે ઓવરવ્યૂ કે કયા કયા ટોપિક કવર કરવાના છે. તો સૌપ્રથમ છે ભારતે ક્લિનિકલ ટ્રાયલ છોડી દીધા છે. તો ભારતમાં જે ક્લિનિકલ ટ્રાયલ છે એનું શું મહત્વ છે, પ્લસ એમાં કયા કયા ફેઝિસ ઇન્વોલ્વ છે, એમાં કોણ કોણ લોકો ઇન્વોલ્વ છે, ઓકે, અને એનું શું મહત્વ છે, એનું મતલબ આ જો આવું કર્યું છે તો એની શું ચિંતાઓ છે, તો એના વિશે આપણે જોઈશું. અને એની અંદર કયા કયા ઇન્વોલ્વ સંસ્થાઓ છે તો એના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે ભુજ વેટલેન્ડ. તો ભુજ વેટલેન્ડ છે એ ક્યાં આવેલું છે અને એનું શું મહત્વ છે, પ્લસ જે છે વેટલેન્ડ જે છે એક રામસર સાઇટ છે. ઓકે, તો રામસર સાઇટમાં રામસર સંમેલન જે છે એના વિશે જોઈશું, પ્લસ એની સાથે આપણે રામસર સાઇટ જોઈશું, એની સાથે સંકળાયેલી સંસ્થાઓ વિશે જોઈશું, અને ભારતમાં જે આપણે રામસર સાઇટ છે એ કેવી રીતના કામ કરે છે અને કઈ કઈ જગ્યા છે આવેલી છે એના વિશે પણ જોઈશું. ત્યાર પછી રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર, ઓકે, 2024. તો આ જે પુરસ્કાર છે કોને આપવામાં આવશે અને કઈ કઈ ફિલ્ડમાં આપવામાં આવશે તેના વિશે જોઈશું. ત્યારબાદ છે આપણે પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટની ગેરલાયકાત. તો આ ગેરલાયકાત જે છે એ કેમ ઠરાવવામાં આવેલા અને એના શું નિયમો છે ઓલિમ્પિક્સના, તો તેના વિશે પણ જોઈશું. ત્યારબાદ છે આપણે રાષ્ટ્રીય નેશનલ કોસ્ટલ જે આપણે મિશન સ્કીમ છે. ઓકે, તો નામ પરથી જ ખબર પડે છે કે કોસ્ટલ સાથે જોડાયેલું હશે, આપણે જે આપણે દરિયા કિનારે છે તેના સાથે. ઓકે, તો તેના વિશે જોઈશું. ત્યારબાદ છે પાયરોક્યુમ્યુલસ નિમ્બસ જે વાદળો છે, તો આ વાદળો કેવી રીતે રચાય છે, એનું શું મહત્વ છે, તો તેના વિશે જોઈશું. ત્યારબાદ છે ગુરુ ઘાસીદાસ પિંગલા ટાઈગર રિઝર્વ. ઓકે, તો આ જે ટાઈગર રિઝર્વ છે એ અત્યારે કઈ જગ્યાએ સ્થપાયેલું છે, ઓકે, નવું ટાઈગર રિઝર્વ છે, તો તેના વિશે જોઈશું. ઓકે, ત્યારબાદ છે ક્લાઉડેડ ચિત્તા. તો ક્લાઉડેડ ચિત્તા જે છે કઈ કઈ જગ્યાએ જોવા મળે છે દેશમાં અને આપણા દેશની બહાર, તેના વિશે જોઈશું. અને લાસ્ટમાં આપણે ન્યુટ્રોન તારો એના વિશે જોઈને પછી આજનો લેક્ચર જે છે કન્ક્લુડ કરશું. ઓકે, સો આગળ જોઈએ. હવે ભારતે ક્લિનિકલ ટ્રાયલ છોડી દીધા. તો ભારત સરકારે અમુક કેટેગરીની દવાઓની ક્લિનિકલ ટ્રાયલની જરૂરિયાતને માફ કરી દીધી છે જો તે યુએસએ, યુકે, જાપાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને યુરોપિયન યુનિયનમાં મંજૂર હોય. ઓકે, એટલે કે આ દેશોમાં જો ઓલરેડી ક્લિનિકલ ટ્રાયલથી પાસ થયેલી જે દવાઓ છે તે ભારતમાં અલગથી ક્લિનિકલ ટ્રાયલ કરવાની જરૂર નથી, એવું કેવું છે આપણે ભારત સરકારનું. ઓકે, ભારતમાં ક્લિનિકલ ટ્રાયલ જોઈએ તો તેનો હેતુ જે છે એ ક્લિનિકલ ટ્રાયલ જે છે એ નવી દવાઓ, તબીબી ઉપકરણો અને જે સારવારના અભિગમની સલામતી અને જે અસરકારકતા છે એનું મૂલ્યાંકન કરવા માટે થાય છે. ઓકે, હવે ક્લિનિકલ ટ્રાયલમાં તમને ખબર હશે કે જે આપણે કોઈ પણ જે નવી દવાઓ જે બનાવતા હોઈએ છીએ, જેમ કે આપણે જે એમાં મતલબ અલગ અલગ ફેસીસમાંથી પાસ કરવામાં આવે છે, જેમ કે પહેલા એનું એક્સપ્લોરેશન કરવામાં આવશે કે કઈ મતલબ કેવી દવાની જરૂર છે, પછી એને પ્રી ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવશે, પછી એને ક્લિનિકલી ડેવલપ કરવામાં આવશે, પછી એનું રેગ્યુલેટરી અને રિવ્યૂ કરવામાં આવશે, અપ્રુવલ લેવામાં આવશે જે ડ્રગ કંટ્રોલ ઓથોરિટી છે આપણી, પછી જે આપણે મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે એનું, જે આપણે ફાર્માસ્યુટિકલ્સ કંપની છે એની અંદર, અને જે એની દ્વારા ત્યારબાદ આપણે ક્વોલિટી કંટ્રોલ કરવામાં આવશે. ઓકે, તો આ બધું થયા પછી આખી પ્રોસિજર પાસ થયા પછી એને એક સ્પેસિફિક કામ બચી જાય છે જે ઇન્ડિવિજ્યુઅલ અને કમ્યુનિટી છે. ઓકે, તો એના પર એની શું અસર, એટલે કે જે દવાઓનો ઉપયોગ કરશે તે લોકો પર તેની શું અસર થશે, તો એનું આપણે જાણવા માટે જે છે ક્લિનિકલ ટ્રાયલ કરતા હોઈએ છીએ. ઓકે, હવે જ્યારે આપણે ક્લિનિકલ ટ્રાયલ કરતા હોઈએ છીએ તો મતલબ આપણે જે આખી પ્રોસિજર કરતા હોઈએ છીએ તેમાં કયા કયા લોકો ઇન્વોલ્વ હોઈ શકે છે, તેમાં હેલ્થ પ્રોફેશનલ હશે, મેન્યુફેક્ચર અને જે આપણે ઇન્ડસ્ટ્રીઝ હશે, પછી નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કે એનજીઓસ હશે, પછી એકેડમિક જે આપણે પાઠ્યપુસ્તકો હશે, પછી ગવર્મેન્ટ એજન્સીસ અને મીડિયાસ હશે. તો આ બધા લોકો એની અંદર ઇન્વોલ્વ હશે. ઓકે, હવે આખું જે મતલબ આપણે દવા તો રેડી થઈ ગઈ, ત્યાર પછી લોકો પર શું અસર થશે, તો એના તબક્કાવાર જે પરીક્ષણો થાય છે અને તબીબી વિજ્ઞાન અને દર્દીની સંભાળ માટે આગળ વધારવા માટે આ જરૂરી બને છે ક્લિનિકલ ટ્રાયલ જે છે તે. ઓકે, ભારતમાં અપીલ જોઈએ તો ભારતની વૈવિધ્યસભર વસ્તી અને જે તબીબી જે પરિસ્થિતિઓ છે એ વિશાળ શ્રેણી પ્રદાન કરે છે અલગ અલગ ક્લિનિકલ ટ્રાયલ માટે અને એક આકર્ષક સ્થાન બનાવે છે. ઓકે, અને વિવિધ વસ્તીઓમાં લાગુ પડતો જે મૂલ્યવાન ડેટા છે એ પ્રદાન કરે છે. એટલે કે આપણે જો ક્લિનિકલ ટ્રાયલ ઓલરેડી કરી લઈએ, જો કોઈ લોકો પર મતલબ કેવી અસર થાય છે એના માટે જો વોલેન્ટરી જો લોકો આગળ આવીને પછી એમાં જો ભાગ લે. ઓકે, તો એ ભાગ લઈને પછી આપણે મતલબ ધારો કે કોઈ માની લો એક્ઝામ્પલ કે કોઈ ડાયાબિટીસ વ્યક્તિ છે. ઓકે, તો એને જે આ દવા લીધી તો એના પર એ કેવી અસર થશે એ જો પહેલેથી જ આપણને ખબર હશે તો તેનો આપણે ચોક્કસ નિરાકરણ લાવી શકીએ. તો એના માટે ક્લિનિકલ ટ્રાયલ જે છે એ જરૂરી છે. ઓકે, એવી રીતના અલગ અલગ જે લોકો છે એના પર દવાની કેવી રીતે અસર થશે તો એ જાણવું એ મહત્વ રહે છે. એના માટે જ આપણે ક્લિનિકલ ટ્રાયલ જે છે એ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, માફી દ્વારા આવરી લેવામાં આવતી અલગ અલગ જે શ્રેણીઓ છે, એટલે કે કઈ કઈ દવાઓને આવરી લેવામાં આવી છે અંદર, તો દુર્લભ રોગો અને માટે જે અનાથ દવાઓ છે એટલે ઓર્ફન ડ્રગ્સ છે તો તેને આવરી લેવામાં આવે છે. ત્યારબાદ છે જનીન અને જે સેલ્યુલર ઉપચાર માટેની જે દવાઓ છે, એટલે કે આપણા જે બોડીના જે જનીનો છે એના પર શું અસર થશે. ત્યારબાદ જે રોગચાળા માટે વપરાતી જે નવી દવાઓ છે, એટલે કે જો આપણે કોઈ રોગચાળો ફાટી નીકળ્યો હોય તો એના માટે જો કોઈ નવી દવાઓ શોધાવી હોય તો તેને પણ આપણે ક્લિનિકલ ટ્રાયલની બહાર રાખવામાં આવી છે. ઓકે, પછી વિશેષ સંરક્ષણ હેતુ માટેની જે નવી દવાઓ હોય છે, પછી નોંધપાત્ર જે ઉપચારાત્મક જે પ્રગતિ માટેની જે નવી દવાઓ હોય છે, તો આટલી જે શ્રેણીઓ છે તો આ બધા માટે ક્લિનિકલ ટ્રાયલની જરૂર નથી એવું કેવું છે ભારત સરકારનું. ઓકે, હવે ધ્યેય જોઈએ તો ભારતમાં જે અદ્યતન
દવાઓની ઉપલબ્ધતાને ઝડપી બનાવે છે. ઓકે, એટલે કે જો આપણે ક્લિનિકલ ટ્રાયલમાં નહીં પડીએ, ઓકે, અને ડાયરેક્ટલી જો આપણે ફટાફટ દવાઓ ઉપલબ્ધ કરાવી શકીએ તો એના માટે એક ફાયદો રહેશે જે દર્દીઓ હશે તેમને. ઓકે, અને જેવી દુર્લભ દવાઓ કેવી, જેમ કે કેન્સર છે, પછી અલગ અલગ જે રોગો છે જેમ કે સ્પાઇનલ મર્ક્યુલર એટ્રોફી છે, ડ્યુચેન મલ્ક્યુલર ડિસ્ટ્રોફી છે, પછી ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. તો એવી પરિસ્થિતિઓ માટે જે ખાસ કરીને જે ફાયદાકારક રહે છે જો આપણે ફટાફટ જો દવાઓ ઉપલબ્ધ કરાવી શકીએ તો. ઓકે, તો એના માટે આ ક્લિનિકલ ટ્રાયલમાંથી પસાર થવાની જરૂર નથી એવું કેવું છે. ઓકે, ત્યારબાદ આમાં ચિંતાઓ છે તો અગાઉની માફીની ચિંતાઓ ઊભી થાય છે, અને કેટલીક દવાઓ જે ભારતીય પરિસ્થિતિઓ અને જે આનુવંશિક પરિબળો છે ને કારણે હજુ પણ સ્થાનિક ક્લિનિકલ ટ્રાયલની જરૂર પડે છે. એટલે કે આપણે બીજા દેશોમાં તો ક્લિનિકલ ટ્રાયલમાંથી પાસ થઈ ગઈ તો એ દેશોમાં તો વાંધો નથી. ઓકે, પણ ભારતમાં જે અલગ અલગ આપણે લોકો છે, પછી એમના જે આપણે શું કહેવાય, જે આનુવંશિક પરિબળો જે આપણે મતલબ તમારા પપ્પા પાસેથી તમને જે આપણે આનુવંશિક પરિબળો મળ્યા હોય કે તો એના પર એની શું અસર થશે દવાની. ઓકે, આપણે જે આનુવંશિકતા છે તો એને લીધે આપણે એ ક્લિનિકલ ટ્રાયલ જે છે એ આપણા ભારતની કન્ડિશનમાં પણ થવું એ જરૂરી બને છે. ઓકે, તો એ ચિંતાઓ છે આની. ઓકે, હવે નિયમનકારી માળખું જોઈએ તો સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન જે છે એટલે કે CDSCO જે છે એ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે. આ ખાસ યાદ રાખો કે કોને હેઠળ આવે છે, અને આને જે છે એ હેડ કરે છે આપણા ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા જે છે એને હેડ કરશે. ઓકે, તો આ જે છે આ હેડ કરશે અને આ જે છે એ ક્લિનિકલ ટ્રાયલનું સંચાલન કરે છે. એટલે કે જે આપણા ભારત દેશમાં જેટલું પણ ક્લિનિકલ ટ્રાયલ થતું હશે તો એ જે છે આપણે આ CDSCO જે છે એના હેઠળ થતું હોય છે. ઓકે, અને આ કયા કાનૂન હેઠળ તો કે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940 અને નવા ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ રૂલ્સ 2019. તો આના હેઠળ આ ક્લિનિકલ ટ્રાયલ માટે કાનૂની આધાર પૂરો પાડે છે. ઓકે, આગળ જોઈએ તો આજે CDSCO જે છે એ દવાની મંજૂરીઓ, ક્લિનિકલ ટ્રાયલનું અનુપાલન અને એને માટે સર્વોચ્ચ નિયમનકારી સંસ્થા છે આ બધું નિયમન કરવા માટેની. ઓકે, અને એને હેડ કરશે આપણે DGCI. ઓકે, આ ખાસ યાદ રાખવું, પૂછાઈ શકે છે. ઓકે, હવે જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે ICMR જે છે ક્લિનિકલ ટ્રાયલ માટે નૈતિક માર્ગદર્શન અને જે ધોરણો છે એટલે કે સ્ટાન્ડર્ડ્સ છે એ સેટ કરે છે. ઓકે, નૈતિક માર્ગદર્શન પૂરું પાડે છે. ઓકે, હવે આ જે DCGI જે છે એ આપણે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપે છે અને નિયમનકારી ધોરણોનું પાલન અને સુનિશ્ચિત કરે છે. આપણે જે દવાઓ છે એને પણ આ પાસ કરે છે. ઓકે, એટલે કે દવાઓ જે છે ક્લિનિકલ ટ્રાયલ પાસ કરે પછી એને અપ્રૂવ કરવાનું પણ કામ કરે છે. ઓકે, ભારતની ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી એટલે કે CTRI જે છે એ 2007માં ICMR એટલે કે આપણે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે એના દ્વારા સ્થાપના કરવામાં આવેલી, અને જે એ જે છે રાષ્ટ્રીય ઓનલાઈન રજિસ્ટ્રી છે જેમાં પ્રથમ સહભાગીઓની નોંધણી કરવામાં આવે છે. એટલે કે ભારતીયમાં આપણે જો ક્લિનિકલ ટ્રાયલ એટલે કે કોઈ તમે ધારો કે કોઈ મતલબ કોઈ નવી દવા આવી છે અને આપણે કોઈ હોસ્પિટલ કોઈ નવી મતલબ કંપનીએ નવી દવા બનાવી છે એને જો આપણે ક્લિનિકલ ટ્રાયલ કરવું છે તો એમાં ઇન્ડિવિજ્યુઅલ લોકોને પસંદ કરવામાં આવશે. એટલે કે એવું નહીં પસંદ નહીં કરવામાં આવે, એને મતલબ જાહેરાત કરવામાં આવશે કે ભાઈ ક્લિનિકલ ટ્રાયલ માટે લોકો જોઈએ છે. ઓકે, હવે એ જાહેરાત કર્યા પછી જે ક્લિનિકલ ટ્રાયલ માટેની જે દવા હશે તો એની માટે જે નોંધણી કરવામાં આવે છે. ઓકે, તો એ જે છે આની અંદર કરવામાં આવશે જે ભારતની ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી છે. ઓકે, જે આપણે છે ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા. ઓકે, તો આની અંદર પહેલા કહેવામાં આવશે કે ભાઈ અમારે આ દવાનું પરીક્ષણ કરવું છે લોકો પર. ઓકે, હવે આ લોકો જે હશે એ પણ વોલન્ટરી એટલે કે જબરજસ્તી તમને નહીં બેસાડી દેવામાં આવે. ઓકે, તમારી જો વોલન્ટરી હશે એમાં પૈસા પણ મળશે. ઓકે, જો તમે આ પ્રક્રિયામાં ભાગ લેશો તો. ઓકે, તો એની જે પારદર્શિતા, જવાબદારી અને જે અજાયમસ્તા છે તો એની માહિતીને જાહેર એક્સેસ માટે ઉદ્દેશ્ય માટે મતલબ આનો ઉદ્દેશ્ય છે. ઓકે, તો એના માટે કામ કરે છે જે આપણે ક્લિનિકલ ટ્રાયલ રજિસ્ટ્રી ઓફ ઇન્ડિયા છે તે. ઓકે, આગળ જોઈએ તો ક્લિનિકલ ટ્રાયલ માટેની સમિતિઓ છે તો એ જે નૈતિક સમિતિ જે એથિક્સ કમિટી હોય છે. ઓકે, મતલબ એથિક્સ કમિટી કેમ જરૂરી છે તો કે ભારતમાં મતલબ જે લોકો છે હવે જેમાં ભાગ લઈ રહ્યા છે તો એમની સલામતી માટે અને ટ્રાયલ પ્રોટોકોલની સમીક્ષા એટલે કે જે ટ્રાયલ પ્રોટોકોલ હોય છે એટલે પ્રોટોકોલ એટલે આપણે એક પ્રોસિજર છે એને ફોલો કરવાની હોય છે તો તે પ્રમાણે કામ થાય છે કે નહીં તો એના માટે, અને જે સહભાગીઓની સલામતી અને તેમના અધિકારો એટલે કે તમને જો પૈસા તમને પ્રોમિસ કર્યા હોય કે તો તે મળી રહ્યા છે તે કે નથી ટ્રાયલ પત્યા પછી તો એના માટેની કામ કરે છે જે એથિક્સ કમિટી છે તે. ઓકે, અને જે દરેક ક્લિનિકલ ટ્રાયલ હશે તેના માટે દરેક સંસ્થામાં એક એથિક્સ કમિટી હોવી આવશ્યક છે. ઓકે, અને આ જે છે સમિતિઓ એ સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે CDSCO જે આપણે કંટ્રોલ DGCI જે હતા તો એની સાથે નોંધાયેલા હોવા જોઈએ. ઓકે, હવે જે સંસ્થાકીય સમીક્ષા બોર્ડ એટલે કે જે આપણે IRB છે. ઓકે, તો એની જે ECG ની જેમ જ કામ કરે છે પણ જે પર્ટિક્યુલર સંસ્થા હશે જે કંપની હશે તેમાં પર્ટિક્યુલર આ સંસ્થા એ સ્થાપવામાં આવશે અને જે ક્લિનિકલ ટ્રાયલ જે હશે તેની નૈતિક પાસાની સમીક્ષા કરે છે અને તેનું નિરીક્ષણ કરશે. ઓકે, હવે સ્વતંત્ર નૈતિક સમિતિઓ પણ હશે જે જે મતલબ આપણી જે ગવર્મેન્ટની તો સમિતિ થઈ ગઈ. ઓકે, અને ત્યારબાદ જે આપણે પર્ટિક્યુલર જે એજન્સી અથવા તો કંપની હશે તેની અંદર પણ એક સમિતિ હશે. ઓકે, પણ ત્યારબાદ એક બહારની પણ સમિતિ હશે જે આપણે સંસ્થાકીય સેટઅપની બહાર હાથ ધરવામાં આવશે જે આપણે NGO છે એટલે તેના દ્વારા પણ સ્થાપિત થઈ શકે છે. ઓકે, તો એવી રીતે આ ટ્રાયલ માટે જરૂરી બને છે જે નૈતિક ધોરણોનું પાલન સુનિશ્ચિત કરે છે. ઓકે, તો આ જે એક નૈતિક ધોરણનું પાલન થાય એના માટે આ 3 સમિતિઓ કામ કરે છે. ઓકે, આપણે ક્લિનિકલ ટ્રાયલ છે એની અંદર. ઓકે, ICMR જે છે એ જાણકારી સમિતિ પછી ગોપનીયતા અને સંવેદનશીલ વસ્તીનું સંરક્ષણ કરે છે. ઓકે, એટલે કે જે જાણકાર સમિતિ એટલે કે જે વ્યક્તિ છે તેને
જાણકારી હોવી જોઈએ કે ભાઈ મારા પર શું એની આડઅસર આવી શકે છે. ઓકે, એનું મૃત્યુ પણ થઈ શકે, એની પણ જાણકારી આપવામાં આવે છે. ઓકે, ત્યારબાદ એ વ્યક્તિને મતલબ સંમતિ લેવામાં આવે છે એની. ઓકે, ત્યારબાદ એની જે ગોપનીયતા એટલે કે એનું બહાર જો મતલબ નામ નહીં પાડવામાં કે એને મતલબ ધારો કે મૃત્યુ થઈ ગયું તો ક્લિનિકલ ટ્રાયલ દ્વારા દરમિયાન મૃત્યુ થઈ ગયું, જેથી જે કંપની છે એને પ્રોબ્લેમ થઈ શકે છે. તો એવી મતલબ એક ગોપનીયતા સાચવવામાં આવે છે. ઓકે, અને સંવેદન વસ્તીનું સંરક્ષણ કરવામાં આવે છે. ઓકે, તેના પર ભાર મૂકે છે જે ICMR છે તે. ઓકે, પછી નવા ડ્રગ્સ એન્ડ ક્લિનિકલ ટ્રાયલ નિયમો જે 2019 છે એની અંદર જે ટ્રાયલ સંબંધિત જે વ્યક્તિ હશે તેની કોઈ ઈજા થઈ જાય અથવા તો તેનું મૃત્યુ થાય તો એને વળતર ફરજિયાત મળવું જોઈએ. ઓકે, તો આ જે સુનિશ્ચિત કરે છે નવા ડ્રગ્સ કંટ્રોલ ક્લિનિકલ ટ્રાયલ નિયમો છે 2019 થી. ઓકે, અને કડક સલામતી પ્રોટોકોલ જાળવી રાખે છે અને ઝડપી મંજૂર પ્રક્રિયાને સુનિશ્ચિત કરે છે. ઓકે, અને આ જે છે નૈતિક દેખરેખને મજબૂત બનાવે છે. ઓકે, ભુજ વેટલેન્ડ. તો તાજેતરમાં કેન્દ્ર સરકારે નકારી કાઢ્યું હતું કે આંતરરાષ્ટ્રીય રામસર સાઇટ જે ભોપાલમાં આવેલી ભુજ વેટલેન્ડ છે એ આંતરરાષ્ટ્રીય મહત્વની જે વેટલેન્ડ તરીકેની જે રામસર સંમેલનની સૂચિમાંથી હટાવવાનો કોઈ ખતરો નથી. એટલે કે જે આપણી ભુજ વેટલેન્ડ છે એને રામસર સાઇટમાંથી હટાવવાનો કોઈ ખતરો નથી એવું કહ્યું છે આપણા કેન્દ્ર સરકારનું. ઓકે, હવે આપણે પહેલા જે ભુજ વેટલેન્ડ ક્યાં આવેલી છે તો કે મધ્યપ્રદેશના આપણે ભોપાલમાં આવેલું છે. ઓકે, ભોપાલમાં ભુજ વેટલેન્ડ આવેલી છે. ઓકે, તમે જોઈ શકો છો. ઓકે, હવે આ જે છે માનવ નિર્મિત છે. પહેલા તો આ યાદ રાખો કે માનવ નિર્મિત છે. ઓકે, અને એમાં બે ભાગ પાડવામાં આવે છે જેમાં ઉપરનું તળાવ જેને ભોજતાલ તરીકે ઓળખવામાં આવે છે, બડા તળાવ પણ કહેવામાં આવે છે, અને લોઅર લેક એટલે કે છોટા તળાવ પણ કહેવામાં આવે છે. ઓકે, અપર લેક જે છે દક્ષિણમાં વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાનથી ઘેરાયેલું છે અને પૂર્વ ઉત્તરમાં માનવ વસાહતો છે અને પશ્ચિમમાં કૃષિ ક્ષેત્રથી ઘેરાયેલું છે. ઓકે, તે ભોપાલમાં પીવાલાયક પાણીનું મુખ્ય સ્ત્રોત તરીકે સેવા આપે છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે અપર લેક. ઓકે, ભોપાલ ડિસ્ટ્રિક્ટમાં. ઓકે, હવે જૈવ વિવિધતા જોઈએ તો એ જૈવ વિવિધતાથી સમૃદ્ધ છે. મેક્રોફાઇટ્સ છે, ફાઇકોપ્લેન્ક્ટન છે, ઝૂપ્લેન્ક્ટન છે તો તે જોવા મળે છે. કાચબાઓ, ઉભયજીવી પ્રાણીઓ, જળચર પૃષ્ઠવંશી જે પ્રાણીઓ છે, 15 અલગ અલગ જાતની માછલીઓ જોવા મળે છે અને કેટલીક સંવેદનશીલ પ્રજાતિઓ પણ જોવા મળે છે. ઓકે, હવે રામસર સાઇટ જે છે તો 2002માં તેને ભુજ વેટલેન્ડને રામસર સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવેલું અને એનો ઉદ્દેશ્ય જે છે આંતરરાષ્ટ્રીય મહત્વની જે વેટલેન્ડ છે એને ઇકોલોજીકલ પાત્રતા જાળવવાનું છે. ઓકે, હવે તેનું નામ જે છે ઈરાની શહેર રામસર પરથી પાડવામાં આવ્યું, જે આપણું જે રામસર સંમેલન છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, અને જ્યાં 1971માં સંધિ કરવામાં આવેલી અને એના હસ્તાક્ષરમાં કરવામાં આવેલું અને ત્યારબાદ તેને સંરક્ષણ અને પસંદ કરેલા જે સ્થળો છે તેને રામસર સાઇટ તરીકે ટેગ આપવામાં આવે છે. ઓકે, એના વિશે પણ આપણે જોઈશું ડિટેલમાં. ઓકે, વેટલેન્ડ પર રામસર સંમેલન વિશે જોઈએ તો તે જે છે વેટલેન્ડ પર સંમેલન છે અને તે જે છે 1971માં જે ઈરાનનું શહેર રામસર છે તેના પર હસ્તાક્ષર કરવામાં આના બાદ મતલબ કરવામાં આવેલું. ઓકે, હવે તમે જોઈ શકો છો રામસર ક્યાં આવેલું છે તો કે ઈરાનમાં જે છે એ રામસર સાઇટ રામસર જે છે તે આવેલું છે. ઓકે, આ મતલબ આપણે ઉત્તરમાં જ આવેલું છે. ઓકે, ઈરાનના ઉત્તરમાં આવેલું છે અને આ જે છે આપણો કેસ્પિયન સી છે, આપણો પર્શિયન ગલ્ફ છે. ઓકે, હવે તમને ખબર હોવી જોઈએ કે અરેબિયન સી. ઓકે, આ જે પર્શિયન ગલ્ફ છે. ઓકે, ઈરાન જે છે ઓકે ત્યાં આવેલું છે. તો ભારતથી આપણે પશ્ચિમ ઉત્તરમાં કહી શકીએ. ઓકે, આ જે છે કેસ્પિયન સી છે. ઓકે, આગળ જોઈએ. હવે તેનો ઉદ્દેશ્ય જે છે વેટલેન્ડ વસવાટોને સુરક્ષિત કરવાનો છે અને ખાસ કરીને જે સ્થળાંતરિત કરનાર જે વોટર બર્ડ્સ છે, વોટર બર્ડ્સ એટલે કે જે પક્ષીઓ છે તો એના આપણે સંરક્ષણ કરતા જે વેટલેન્ડ છે તેને સાચવવાનું છે. ઓકે, અને સંમેલન માટે વાટાઘાટો જે છે 1960ના દાયકામાં શરૂ થઈ ગઈ હતી. ઓકે, હવે રામસર વિશે જોઈએ તો એના રામસર સંમેલન જે છે 1975માં અમલમાં આવેલું. કે 1971માં સાઇન થઈ ગયેલું પણ અમલમાં 1975માં આવેલું અને સંમેલનના હસ્તાક્ષરના માનમાં 2 ફેબ્રુઆરીને આપણે આંતરરાષ્ટ્રીય વેટલેન્ડ ડે તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, આગળ જોઈએ તો આમાં સહયોગી સંસ્થાઓમાં જોઈએ તો ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN, પછી બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ, જે આપણે જે બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે તો એનું જે આપણે એક બોડી તરીકે આપણે બર્ડ લાઈફ ઇન્ટરનેશનલ સાથે કામ કરે છે. ઓકે, પછી આંતરરાષ્ટ્રીય જળ વ્યવસ્થાપન સંસ્થા IWMI, વેટલેન્ડ ઇન્ટરનેશનલ, વાઇલ્ડ ફોલ એન્ડ વેટલેન્ડ્સ ટ્રસ્ટ અને જે WWF ઇન્ટરનેશનલ. ઓકે, વર્લ્ડ વાઇડ ફંડ જે છે તો આ જે સંસ્થાઓ છે એ આ રામસર સાઇટ એટલે રામસર સંમેલન છે તો તેની સાથે સહયોગી સંસ્થાઓ છે. ઓકે, સંમેલનના 3 સ્તંભ આ ઇમ્પોર્ટન્ટ બને છે આ સંસ્થાઓ. ઓકે, હવે સંમેલનના 3 સ્તંભો જોઈએ તો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો એટલે કે જેટલી પણ વેટલેન્ડ જે આપણે જારી કરવામાં આવી છે. ઓકે, તો એને એક સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનો જેથી તેનું પ્રદૂષણ નહીં થાય, એમાં મતલબ કોઈ પણ પ્રકારનું મતલબ આલ્ગી બ્લૂમ કે એવું નહીં થાય, તો એનો એક સમજદારપૂર્વક ઉપયોગ કરવાનો જેથી તમે પણ ઉપયોગ કરી શકો અને જે ભારતીય જે માઇગ્રેટરી બર્ડ જે આ કહીએ છીએ જે અલગ અલગ દેશોમાંથી આપણા ભારતમાં પણ આવે છે તો એ જે આવતી હોય છે ત્યારે આ જે વેટલેન્ડ છે ત્યાં જ રોકાતી હોય છે તો એ જે છે એક રીતે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આમાં જે આંતરરાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ જે રામસર સૂચિ તરીકે સૂચિબદ્ધ કરીને એક અસરકારક રીતે સંચાલિત કરી શકાય છે. ઓકે, અને આંતરરાષ્ટ્રીય સરહદ એટલે કે આંતરિક સરહદી વેટલેન્ડ એટલે કે બે દેશો વચ્ચે જો કોઈ વેટલેન્ડ આવેલી હોય ઓકે તો તેને પણ એક વૈચારિક પ્રજાતિ પર સહયોગ મતલબ આપણે એનું સંચાલન કરવાનું છે. ઓકે, તો આ 3 વસ્તુ આના મુખ્ય સ્તંભો છે. ઓકે, આગળ જોઈએ તો રામસર સાઇટમાં વ્યાખ્યામાં જોઈએ તો રામસર સાઇટ એ રામસર સંમેલન હેઠળની સૂચિબદ્ધ કોઈપણ વેટલેન્ડ વિસ્તારનો ઉલ્લેખ કરે છે જેનો ઉદ્દેશ્ય જે છે કુદરતી સંસાધનોનો ટકાઉ ઉપયોગ અને બચાવવા અને પ્રોત્સાહન આપવાનો છે. ઓકે,
આમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહત્વની જે વેટલેન્ડ છે એની સૂચિમાં સમાવેશ કરવામાં ઓછામાં ઓછી એક વેટલેન્ડ સાઇટનો નિયુક્ત કરવામાં, એટલે કે તમારે જો રામસર સંમેલનમાં એડ થવું હોય તો તમારી પાસે ઓછામાં ઓછી એક વેટલેન્ડ સાઇટ નિયુક્ત કરેલી હોવી જોઈએ. ઓકે, અને રામસર સૂચિમાં સમાવેશ જે સ્થળો છે એને પર્યાવરણીય પાત્રતા જાળવવા માટે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે, એટલે કે સરકાર દ્વારા એને આપણે સાચવવાનું છે તો એના માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. ઓકે, રામસર સાઇટ જે છે તે. ઓકે, હવે રામસર સાઇટમાં કોનો કોનો સમાવેશ થઈ શકે છે? ઓકે, તો એમાં જે સરોવર છે, નદીઓ છે, ભૂગર્ભ જળચર છે, પછી સ્વયંસ અને માર્સ છે, બીના ઘાસના મેદાનો છે, પીટલેન્ડ છે, ઓસિસ છે, નદી મુખો છે, ડેલ્ટા અને ભરતી ફ્લોટ છે, પછી મેંગ્રુવ્સ અને દરિયાકાંઠાના જે વિસ્તારો છે, પરવાળાના ખડકો છે, જળાશયો અને જે મીઠા પકવતા જે તળાવો છે તેને પણ આપણે કહી શકીએ છીએ. અને જે માછલીના તળાવ એટલે કે આપણે જે ઇનલેન્ડ ફાર્મિંગમાં જે માછલા આપણે આપણે જે માછલા ઉછેર કરીએ છીએ અને ચોખાના ડાંગરના જે છે આપણે ચોખાના જે ખેતરો હોય છે તો તેને પણ સમાવેશ કરવામાં આવે છે. કે અત્યારે તો આ બહાર કાઢી નાખવામાં આવે છે કે ચોખાના મતલબ ડાંગરના જે આપણે તળાવો બનાવે છે ચોખા ઉગાડવા માટે. ઓકે, તો તેને બહાર કાઢી નાખવામાં આવે છે આની અંદર. ઓકે, ઓકે, હા, મોન્ટ્રેક્સ રેકોર્ડ તો આ જે છે એક રામસર સાઇટની અંદર જ રાખવામાં આવે છે. જે આપણે ઇકોલોજીકલ ફેરફાર થાય એટલે કે ધારો કે આપણે ભોજ તળાવ જ લઈ લઈએ. ઓકે, તો ભોજ તળાવ છે એની જે ઇકોલોજીકલ ફેરફારો થઈ ગયા એટલે કે એમાં જો મતલબ પ્રદૂષણ જોવા મળ્યું હોય અથવા બીજું કોઈ ચેન્જીસ જોવા મળ્યા હોય તો એને કારણે જે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં નાખવામાં આવે છે, એટલે કે જે એની જે ઓરિજિનલ સ્થિતિ છે એ ચેન્જ થઈ ગઈ છે એને કારણે એક અલગથી લિસ્ટ જાળવવામાં આવે છે રામસર સાઇટની અંદર જ. ઓકે, તો એને કામ છે મોન્ટ્રેક્સ રેકોર્ડ. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આ પણ ઇમ્પોર્ટન્ટ છે એક રીતે. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, હવે મોન્ટ્રેક્સ રેકોર્ડ જે છે એવી વેટલેન્ડનો સમાવેશ થાય છે જેની અંદર તકનીકી વિકાસ, પ્રદૂષણ અથવા તો અન્ય માનવ હસ્તક્ષેપને કારણે જે પર્યાવરણીય પાત્રતામાં ફેરફાર થયો. ઓકે, તો એની માટે જે એક મોન્ટ્રેક્સ રેકોર્ડ જાળવવામાં આવે છે. ઓકે, અને હાલમાં જે છે બે ભારતીય વેટલેન્ડ છે એ મોન્ટ્રેક્સ રેકોર્ડમાં છે. ઓકે, જે કેલાદેવ નેશનલ પાર્ક જે રાજસ્થાન છે, કેવલાદેવ ઘાના તરીકે આપણે ઓળખીએ છીએ, અને લોકટક લેક જે મણિપુર છે. ઓકે, જે આપણે સાંઘાઈ ડિયર જોવા મળે છે અને ફુમડી જે જોવા મળે છે. ઓકે, તો એ જે છે આ બંનેનો સમાવેશ થાય છે આ મોન્ટ્રેક્સ રેકોર્ડ છે તેની અંદર. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ઓકે, વૈશ્વિક સંદર્ભ જોઈએ તો વિશ્વભરમાં 171 દેશમાં 2400 થી વધુ રામસર સાઇટ્સ છે અને મેક્સિકોમાં સૌથી વધારે સાઇટ્સ જોવા મળે છે જેમાં 2.5 મિલિયન ચોરસ કિલોમીટર જેટલો વિસ્તાર આવરી લે છે. ઓકે, હવે ભારતમાં રામસર સાઇટ્સ વિશે જોઈએ તો ભારતે 1 ફેબ્રુઆરી 1982 રોજ રામસર સંમેલન પર હસ્તાક્ષર કરેલા ડેટ યાદ રાખવી. ઓકે, સુંદરબન એ ભારતનું સૌથી મોટું રામસર સ્થળ બને છે. તમને ખબર છે ક્યાં આવેલું છે એ કમેન્ટ કરજો. ઓકે, ચિલ્કા તળાવ ઓડિશા અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે રાજસ્થાન છે ભારતમાં નિયુક્ત પ્રથમ કરાયેલા રામસર સ્થળો છે. અને આ જે છે એ અત્યારે ચિલ્કા તળાવ તો નથી, ચિલ્કા તળાવ બી છે એ આપણે પહેલા મોન્ટ્રેક્સ રેકોર્ડમાં નાખવામાં આવેલું પણ એને પછી કન્ડિશન સુધારી દેવામાં આવેલી એને કારણે એને પછી બહાર કાઢી નાખવામાં આવેલું. ઓકે, તો એ જે ચિલ્કા તળાવ અને જે આપણું કેલાદેવ ઘાના જે આપણે કહીએ છીએ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન એ જે છે આપણા પ્રથમ રાષ્ટ્ર સ્થળો હતા. ઓકે, પછી રેણુકા વેટલેન્ડ જે છે હિમાચલ પ્રદેશમાં આવેલી છે એ સૌથી નાની ભારતીય રામસર સાઇટ છે. આપણે યાદ રાખવું કે સૌથી મોટી અને સૌથી નાની તો યાદ રાખવી, અને જે મોન્ટ્રેક્સ રેકોર્ડમાં જે નાખવામાં આવેલી અને પછી બહાર કાઢવામાં આવેલા અને અત્યારે કયા કયા છે તો તેના વિશે પણ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, વિશ્વની પ્રથમ રામસર સાઇટ જે 1974માં ઓળખવામાં આવી હતી અને ઓસ્ટ્રિયામાં કોબર્ગ પેનિન્સ્યુલા જે છે તે જે છે એ પ્રથમ વિશ્વની પ્રથમ રામસર સાઇટ હતી. ઓકે, આગળ જોઈએ ભારતમાં રામસર સંમેલન. તો રામસર સંમેલન 1 ફેબ્રુઆરી 1982 આપણે જોઈ લીધું. ઓકે, વેટલેન્ડના સ્થાન, કદ અથવા તો માલિકીને ધ્યાનમાં લીધા વિના વેટલેન્ડ નિયમ 2017 હેઠળ સૂચિત કરી શકાય છે વેટલેન્ડ જે છે, અને ચોક્કસ બાકાત એટલે કે આમાં જે નદીઓ નાળા છે અને ડાંગરના ખેતરો છે એને બાકાત રાખવામાં આવે છે અત્યારે હાલમાં. ઓકે, ભારતમાં 7 લાખથી વધુ વેટલેન્ડ છે અને દેશમાં જે 4.5% વિસ્તારને આવરી લે છે. જે વેટલેન્ડ છે તેની જ વાત છે. ઓકે, નિયમન અને સંચાલન જોઈએ તો વેટલેન્ડ જે છે વેટલેન્ડ સંરક્ષણ વ્યવસ્થાપન નિયમો 2017 દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને માર્ચ 2024માં અત્યારે હાલમાં ટોટલ 80 જેટલી રામસર સાઇટ્સ છે. ઓકે, ભારતમાં. ઓકે, આ 80 જેટલી રામસર સાઇટ અહીંયા આપેલી છે. તમે જોઈ શકો છો કે હિમાચલ પ્રદેશની જે પોંગ ડેમ છે, ચંદ્રા છે, રેણુકા લેક છે. ઓકે, તો આ જે સ્ટેટ વાઇઝ જ આપેલી છે, તમે વાંચી શકો છો. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આરવીપી 2024. તો કેન્દ્ર સરકારે તાજેતરમાં પ્રથમ રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર આરવીપી 2024 પુરસ્કાર મેળવવાની સંપૂર્ણ યાદી જાહેર કરી છે. ઓકે, યાદી બહાર પાડવામાં આવી છે. ઓકે, હવે આ જે છે ઇસરોના ચંદ્રયાન 3 ટીમને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે તેમના યોગદાન બદલ વિજ્ઞાન ટીમ એવોર્ડથી નવાજવામાં આવશે. આ યાદ રાખવું. ઓકે, જે ચંદ્રયાન 3 ની જે ટીમ હતી ઓકે તેમને. ઓકે, પ્રખ્યાત જે બાયોકેમિસ્ટ જે ગોવિંદ રાજન પદ્માનંદ છે. ઓકે, તો એમને વિજ્ઞાન રત્ન પુરસ્કારથી પ્રથમ પ્રાપ્તકર્તા તરીકે પસંદ કરવામાં આવશે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ બને છે આ એવોર્ડ કેમ કે આ અત્યારે પહેલી વખત જ આપવામાં આવશે અને આ વ્યક્તિ જે છે એ પ્રથમ વખત આ મેળવશે. ઓકે, ગોવિંદરાજ તો પદ્માનંદ જે છે. ઓકે, તો આ જે છે ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, આગળ જોઈએ
તો રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર જે છે ભારત સરકાર દ્વારા વિજ્ઞાન ટેકનોલોજી અને ઇનોવેશન જે છે એના ક્ષેત્રમાં સ્થાપિત પુરસ્કારનો સમૂહ છે. ઓકે, તેમાં પ્રાથમિક ઉદ્દેશ્ય જે છે વિવિધ ડોમેન્સમાં વ્યક્તિગત રીતે અથવા તો ટીમના ભાગરૂપે વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીસ્ટ અને જે સંશોધકો છે તો તેમને ઉત્કૃષ્ટ પ્રેરણાદાયી જે યોગદાન આપ્યું હોય તો તેમને ઓળખવાનો આ એક પ્રયાસ છે. ઓકે, હવે આ જે છે કોને હેઠળ આવે છે તો કે જે મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી એટલે કે આપણે જે વિજ્ઞાન અને ટેકનોલોજીના જે મિનિસ્ટ્રી છે મંત્રાલય છે તેની હેઠળ આ જે છે. ઓકે, હવે આરવીપી જે છે ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને નવીન ક્ષેત્રને જે સર્વોચ્ચ સન્માન તરીકે મતલબ જાહેર કરેલું છે. ઓકે, હવે કયા કયા ડોમેન્સમાં આપવામાં આવે છે તો આ જે છે 13 ડોમેન્સમાં આપવામાં આવશે વૈજ્ઞાનિકોને, જેમ કે ભૌતિક શાસ્ત્ર છે, રસાયણ છે, જૈવિક વિજ્ઞાન, ગણિત, કોમ્પ્યુટર વિજ્ઞાન, પૃથ્વી વિજ્ઞાન, દવા, એન્જિનિયરિંગ સાયન્સ, કૃષિ વિજ્ઞાન, પર્યાવરણીય વિજ્ઞાન, ટેકનોલોજીકલ નવીનતા, અણુ ઉર્જા, અવકાશ વિજ્ઞાન ટેકનોલોજી અને અન્ય. ઓકે, તો આ જે છે ટોટલ 13 આપણે ડોમેનમાં આપવામાં આવશે. ઓકે, આગળ જોઈએ તો પાત્રતા માપદંડ એટલે કે કોને કોને આપી શકાય છે તો સરકારી સંસ્થાઓ છે, ખાનગી ક્ષેત્રની સંસ્થાઓ છે, સ્વતંત્ર રીતે કામ કરતી જે વૈજ્ઞાનિકો હોય, ટેકનોલોજીસ્ટ હોય અને જે ઇનોવેટર્સ છે તો આ લોકોને આપી શકાય છે. ઓકે, આ જે એવોર્ડ છે તે. ઓકે, પાત્રતા વિદેશમાં રહેતા જે ભારતીય મૂળના લોકો છે ત્યાં સુધી વિસ્તૃત આ ઇમ્પોર્ટન્ટ બને છે કેમ કે ભારતની બહાર લેતો જો કોઈ ભારતીય મૂળનો જે વ્યક્તિ હશે ઓકે તો તેને પણ આ એવોર્ડ જે છે મળી શકે છે. ઓકે, અને આની અંદર જે તેમના યોગદાનથી ભારતીય સમુદાયને અથવા તો સમાજને ફાયદો થાય છે એના માટે. ઓકે, એવોર્ડની શ્રેણી જોઈએ તો એમાં વિજ્ઞાન રત્ન એવોર્ડ છે. ઓકે, જે વિજ્ઞાન અને ટેકનોલોજીની કોઈ પણ ક્ષેત્રમાં જે જીવનભરની સિદ્ધિ અને નોંધપાત્ર યોગદાન આપ્યું હોય તો તેની માન્યતા આપે છે. ઓકે, ત્યારબાદ વિજ્ઞાન શ્રી એવોર્ડ છે જે વિજ્ઞાન ટેકનોલોજીની વિશિષ્ટ યોગદાનને સ્વીકારે છે. ત્યારબાદ છે વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર. ઓકે, આ જે છે અસાધારણ યોગદાન આપનારા જે યુવા વિજ્ઞાન છે જેમની ઉંમર 45 વર્ષ સુધીની વય હોવી જોઈએ તો તેમને પ્રોત્સાહિત કરવાનું કાર્ય કરે છે. અને વિજ્ઞાન ટીમ તમે નામ પરથી ખબર છે કે 3 કે તેથી વધુ વૈજ્ઞાનિકો હોય તેને સંશોધન અથવા તો સંશોધકોની જે ટીમ હોય છે તેમને સન્માનિત કરવા માટે એમને આપી શકાય છે આ એવોર્ડ. ઓકે, ત્યારબાદ જો પસંદગીની પ્રક્રિયા તો જે પસંદગી માટે રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર સમિતિ બનાવવામાં આવશે અને તેની અધ્યક્ષતા જે છે ભારત સરકારના જે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર જે છે એના દ્વારા કરવામાં આવશે. ઓકે, હવે એવોર્ડ સમારોહ જે છે તમામ કેટેગરીમાં એવોર્ડ સમારોહ જે 23મી ઓગસ્ટ જે રાષ્ટ્રીય અવકાશ દિવસ છે તો તેના રોજ થાય છે અને પ્રાપ્તકર્તાઓને સદન એટલે કે પ્રમાણપત્ર અને મેડલ આપવામાં આવશે. નેક્સ્ટ જોઈએ પેરિસ ઓલિમ્પિક્સમાં જે વિનેશ ફોગટની ગેરલાયકાત. ઓકે, તો આ જે વિનેશ ફોગટ તમને ખબર જ હશે તો આપણે જે મૂવી પણ બનેલું છે. ઓકે, તો કુસ્તીબાજ મહિલાઓની 50 કિગ્રા કુસ્તીની ફાઇનલમાં ભાગ લઈ રહી હતા પણ એમની જે 6 ઓગસ્ટે સવારે 49.9 જેટલું વજન હતું જે મતલબ એમની જ્યારે મેચ હતી ત્યારે ખાલી 100 ગ્રામ વધારે વજન આવેલું એને કારણે એમને બહાર કાઢવામાં આવેલા. ઓકે, જે 50 કેટેગરીમાં એમને કુસ્તી લડવાની હતી પણ ખાલી 100 ગ્રામને લીધે એમને બહાર કાઢી નાખવામાં આવેલા. ઓકે, અને મતલબ ગેરલાયકાત ઠરેલા. ઓકે, અને આમાં જે છે વિનેશે જે સ્પર્ધા દરમિયાન સતત 3 વિજય મેળવ્યા હતા અને જે નોંધપાત્ર તેમની ડિફેન્ડિંગ ચેમ્પિયન યુઈસી કોઈ છે તેમને હરાવ્યા હતા. ઓકે, અને આમને ઓલમોસ્ટ સિલ્વર મેડલ મળવાનો જ હતો. ઓકે, પણ એ જે છે તક ગુમાવી દીધી કેમ કે એમને જે વધતું વજન છે નિર્ણાયક સાબિત થયું. ઓકે, એને કારણે હવે આ જે ઓલિમ્પિક્સના મતલબ કુસ્તી વજન માટેની સ્પેસિફિકેશન છે તો એ મતલબ મારા ખ્યાલથી જાણવાની જરૂર નથી પણ તો પણ મેં પ્રોવાઈડ કરેલી છે. ઓકે, હવે લડાયક રમતોમાં વજન ઘટાડવું અને ખાસ કરીને જે કુસ્તી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ કેમ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો કુસ્તી, બોક્સિંગ અને મિશ્ર માર્શલ આર્ટ જે છે તો એના માટે લડાયક રમતો અને રમતવીરો હોય છે તો તેના માટે ચોક્કસ વજનની શ્રેણીમાં સ્પર્ધા કરતા હોય છે. ઓકે, અને મતલબ સમાન કદ અને તાકાત ધરાવતા જે એથ્લીટ છે તો એને એકબીજા સામે એક સારી રીતે આપણે સ્પર્ધા કરી એક આપણે શું કહેવાય કે એક ટ્રાન્સપરન્ટ આપણે સ્પર્ધા કરી શકીએ તો એના માટે એક જરૂરી બને છે. ઓકે, અને નિયુક્ત વજન મર્યાદા કરતા વધી જાય તો એ આપણે નિયમનો ભંગ કરી શકાય. ઓકે, હવે વજન કટિંગ શું છે તો કે એથ્લેટિક્સ જે છે એ સ્પર્ધા દરમિયાન જે ઝડપથી પૂર્વ નિર્ધારિત વજન ગુમાવે છે. ઓકે, મતલબ 50 કિગ્રામાં આપણે મતલબ ફિટ થવું હોય 50 કેજીની લડાઈમાં. ઓકે, મતલબ જે કુસ્તી હતી એની અંદર તો 50 કેજી આપણે વજન લાવવું પડે. ઓકે, જે આપણે આપણા જે ફોગાટ હતા તે લાવવામાં અસફળ રહ્યા હતા. ઓકે, ઓછા વજનની શ્રેણીમાં ફિટ થવાનું અને વિરોધાભાસી પર સંભવિત લાભ મેળવવાનું આનું હેતુ હોય છે. આપણે વેટ કટિંગ કહીએ છીએ તેને. ઓકે, વજન કપવા માટે અલગ અલગ પદ્ધતિઓ હોય છે જેમ કે આપણે નિર્જલીકરણ કરવું, પાણીનું વજન પાણી મતલબ પ્રવાહીનું સેવન નહીં કરવાનું, ખાવાનું ઓછું ખાવાનું અને પરસેવા દ્વારા પાણીનું લૂઝ કરવું. ઓકે, તો આ બધી વજન કાપવાની આપણે પદ્ધતિઓ છે. ઓકે, વજન કાપવું એ એક રીતે તો વિવાદાસ્પદ તો કહેવામાં આવે છે તો પણ લોકો કરે છે. એમાં ડિહાઇડ્રેશન, ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલન અને થાકનો સમાવેશ થઈ શકે છે અને આની અંદર મતલબ કોઈ સારો એવો પ્લેયર હોય એ પણ જે મતલબ આપણે વજન ઘટાડીને પછી જે મતલબ એક ડોમિનન્સ કરી શકે છે. ઓકે, તો એના કારણે એક ચિંતાનો વિષય બને છે. ઓકે, અને વજન કાપવાની સમય રેખા જોઈએ તો 24 થી 48 કલાક પહેલા સૌથી જટિલ સમયગાળો હોય છે વજન ઘટાડવા માટેનો અને એટલીસ્ટ જે છે આ સમય દરમિયાન વજનના અંતિમ અને સૌથી નાના માર્જિન ઘટાડવાનું લક્ષ્ય રાખે છે. ઓકે, આ બધું આપણે જરૂર નથી પણ આ તો ખાલી કહી દીધું. ઓકે, હવે રાષ્ટ્રીય તટીય યોજના એટલે નેશનલ કોસ્ટલ મિશન સ્કીમ વિશે જોઈએ તો તાજેતરમાં પર્યાવરણ, વન, આબોહવા પરિવર્તન જે છે એને રાજ્યમંત્રીએ લોકસભામાં રાષ્ટ્રીય તટીય યોજના વિશે માહિતી આપી હતી. ઓકે,
હવે નેશનલ કોસ્ટલ મિશન સ્કીમ જે NCM છે તો 2014માં શરૂ કરાયેલી, અને એ જે છે નેશનલ કોસ્ટલ મેનેજમેન્ટ પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય જે છે એ દરિયાકાંઠા અને તે દરિયાઈ ઇકોસિસ્ટમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમુદાયો પર જે આબોહવાની અસર થાય છે, આબોહવા પરિવર્તનની જે અસર થાય છે તેને સંબોધવાનું છે. ઓકે, અને જે દરિયાકાંઠા છે એના પ્રદેશોમાં ટકાઉ વિકાસ અને આબોહવાની સ્થિતિસ્થાપકતાને સુનિશ્ચિત કરવા માટે આ કામ કરે છે. ઓકે, એના પગલા લે છે. ઓકે, NCM ના ઘટકોમાં જોઈએ તો મેંગ્રુવ્સ અને કોરલ રીફના સંરક્ષણ પર મેનેજમેન્ટ એક્શન પ્લાન હોય છે. દરિયાઈ ઇકોસિસ્ટમ પર સંશોધન અને વિકાસ કરવાનો છે. બીચ પર્યાવરણ અને જે સૌંદર્યલક્ષી વ્યવસ્થાપન છે એના માટેનું કામ કરે છે. ઓકે, અને જે દરિયાઈ કાંઠાના જે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે તેમના ક્ષમતા નિર્માણ આઉટરીચ જે કાર્યક્રમો છે અને જેમાં બીચ ક્લીનિંગ ડ્રાઈવ છે તો તેનો પણ સમાવેશ થાય છે. ઓકે, અમલીકરણ જોઈએ તો રાજ્ય સરકારો અને જે કેન્દ્ર શાસિત પ્રદેશો છે એના વહીવટી તંત્ર દ્વારા જ આનો સમાવેશ મતલબ આપણે અમલીકરણ થાય છે, અને ભંડોળ મંત્રાલય દ્વારા જે સમીક્ષા કરાયેલા દરખાસ્તો પર આધારે આપવામાં આવે છે. ઓકે, એટલે કે આ પર્યાવરણ મંત્રાલય છે તેમને આ પ્રોવાઈડ કરશે આ કામ કરવા માટે. ઓકે, હવે ક્લાઇમેટ ચેન્જ પર નેશનલ એક્શન પ્લાન વિશે જોઈએ તો 30મી જૂન 2008ના રોજ શરૂ કરેલું જે NPCC ક્લાઇમેટ ચેન્જ છે એ સહલાભોને સંબોધિત કરતી વખતે વિકાસના ઉદ્દેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને 8 રાષ્ટ્રીય મિશનો આ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, યાદ રાખવું કે ક્લાઇમેટ ચેન્જ પર નેશનલ એક્શન પ્લાન છે તેની અંદર 8 રાષ્ટ્રીય મિશનોના સમાવેશ કરવામાં આવે છે, જેમાં છે સૌર ઉર્જા, ઉર્જા કાર્યક્ષમતા, ટકાઉ વસવાટ, જળ સંરક્ષણ, હિમાલયના ઇકોસિસ્ટમ, ગ્રીન ઇન્ડિયા, ટકાઉ કૃષિ અને વ્યૂહાત્મક આબોહવાનું જ્ઞાન સમાવેશ. આટલા મતલબ 8 ટોટલ છે એનો સમાવેશ થાય છે. આ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. નેક્સ્ટ છે પાયરોક્યુમ્યુલો વાદળો. તો હાલમાં યુનાઇટેડ સ્ટેટ અને કેનેડામાં લાગેલી આગ જે છે એટલી તીવ્ર છે તેને કારણે પાયરોક્યુમ્યુલો વાદળો બનાવ્યા, જેમાં ગર્જના થવાની અને વધુ આગ ફેલાવાની ક્ષમતા છે. ઓકે, હવે આના વિશે જોઈએ તો પાયરોક્યુમ્યુલો જે છે એ અત્યંત ગરમ જંગલી આગ અથવા તો જ્વાળામુખી ફાટવા દરમિયાન આ વાદળો બનતા હોય છે, કેમ કે જે આપણે આસપાસની હવા ગરમ કરે છે અને વાતાવરણમાં ઉપર તરફ લઈ જાય છે. ઓકે, તમે જોઈ શકો છો કે જો કોઈ જંગલમાં આગ લાગી હોય કે તો એમાં જે રાખોડો હશે પ્લસ આજુબાજુની જે હવા ગરમ થશે એને કારણે જે હવા છે એ ઉપર જવા માંડશે. ઓકે, તમે જોઈ શકો છો પ્લમ સ્કૂલ બને, પછી એનાથી ક્લાઉડ બનશે, પછી એના થંડરસ્ટોર્મ થશે, અને આમાંથી વરસાદ પણ થઈ શકે છે અને લાઇટનિંગ પણ થઈ શકે, વીજળી પણ પડી શકે છે. ઓકે, જે વધારે પડતી આગ તરફ પણ દોરી શકે છે. ઓકે, આ સિમ્પલ છે આનો કોન્સેપ્ટ. ઓકે, હવે તે કેવી રીતે રચાય છે તો પહેલા જે અગ્નિ તીવ્ર એટલે કે વધારે જો મતલબ જંગલમાં આગ લાગી હોય તો આસપાસની હવાને ગરમ કરશે અને ધીમે ધીમે ઉપર ચડશે. ઓકે, હવે જે ગરમ હવા જે ઉપર જાય છે તે પાણીની વરાળ અને ધુમાડો અને રાખ, તો આ 3 વસ્તુને લઈ જાય છે. ઓકે, હવે જો પાણી વધારે હશે ઓકે તો આપણે તમને ખબર છે આપણે જે વરસાદ કેવી રીતે થાય છે તે જ છે આમાં પણ, કે જે ઉપર જશે પછી હવામાં વિસ્તરે છે અને પછી ઠંડી થાય છે અને પાણીની વરાળ રાખના કણો પર ઘટ થાય છે, અને તેનાથી ગ્રે અથવા તો બ્રાઉન વાદળાના રચના કરે છે, અને ત્યારબાદ એ પાયરોક્લુમિનસ ક્લાઉડ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જેને ફાયર ક્લાઉડ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો આ રીતે આખી વાદળા રચાય છે. ઓકે, અને જો પૂરતા પ્રમાણમાં એની અંદર પાણીની વરાળ હશે તો એ ગરમ હવાની ઉપરની ગતિ વધુ તીવ્ર બનાવે છે, અને જે પાયરોક્લુમિનસ વાદળો છે ઓકે તેનામાં વિકસિત થાય છે, અને જો મતલબ વધારે પાણી હશે તો એ જે છે વરસાદ સ્વરૂપે નીચે પડશે. ઓકે, હવે 50,000 ફૂટની ઊંચાઈ સુધી પહોંચી શકે છે આ, અને વાવાઝોડાની પોતાની સિસ્ટમ પેદા કરી શકે છે, કે વાવાઝોડું પણ પેદા કરી શકે છે, અને આ જે છે વીજળી ઉત્પન્ન કરી શકે છે, જે વધુ વરસાદ પેદા કરતા નથી. ઓકે, વધારે વરસાદ નથી પેદા કરતા જો મતલબ પાણીની અછત હોવાને કારણે, પણ વીજળી છે એ ચોક્કસ થાય છે. ઓકે, જે આપણે આગળ ફાયર તરફ લઈ જઈ શકે છે. ઓકે, પાયરોક્લુમિનસ વાદળોમાં મુખ્ય આગની ઘણા કિલોમીટર સુધી નવી જંગલી આગ તરફ ફેલાવી શકે છે. ઓકે, અને આ જે છે મજબૂત પવનો પણ ટ્રિગર કરે છે અને જંગલની આગ વધુ ઝડપી અને વધુ અણધારી બનાવે છે. ઓકે, તો આ જે પાયરોક્લુમિનસ આપણે વાદળો થઈ ગયું. આબોહવા પરિવર્તનમાં જોઈએ તો આ વાદળો જે છે એ આવર્તન વધવા માટે આબોહવા પરિવર્તન ફાળો આપી શકે છે, કેમ કે આપણે જો મતલબ દિવસે ને દિવસે ગરમી વધતી જાય છે. ઓકે, તો તેને કારણે આ મતલબ જે જંગલની આગ છે તેના તરફ લઈ જાય છે. ઓકે, જેમ જેમ વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે એ જંગલની આગ વધુ સામાન્ય અને તીવ્ર બને છે, અને વધુ પાયરોક્યુમ્યુલોનિમ્બસ ઘટનાઓ છે એના તરફ દોડી જાય છે. ઓકે, તો આમાં ખાલી કોન્સેપ્ટ યાદ રાખજો અને આ નામ યાદ રાખજો કે એના શેના રિલેટ વાદળો. ઓકે, નેક્સ્ટ જે ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ, તો છત્તીસગઢ સરકારે બુધવારે જાહેરાત કરી હતી કે એક નવા વાઘ અનામતની સ્થાપના કરશે. તેનું નામ જે છે ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા ટાઈગર રિઝર્વ રાખ્યું છે. ઓકે, હવે આપણે જોઈ લીધું કે છત્તીસગઢમાં ઉત્તર ભાગમાં આવેલું છે અને મધ્યપ્રદેશ અને ઝારખંડ સાથે સરહદે વચ્ચે છે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા. ઓકે, હવે છત્તીસગઢમાં ચોથું ટાઈગર રિઝર્વ છે આ. ઓકે, અને આની અંદર ઉદંતી સીતા નદી, અચાનકમર અને ઇન્દ્રાવતી અનામતનો એની સાથે એક જોડ છે. ઓકે, હવે અનામત જે છે ગુરુ ઘાસીદાસ રાષ્ટ્રીય ઉદ્યાન અને જે તમોર પિંગલા વન્યજીવ અભયારણ્ય હતું તો તેને સંયુક્ત વિસ્તારને આવરી લે છે. ઓકે, એના પરથી તમે નામ મતલબ આનું પડ્યું છે કે ગુરુ ઘાસીદાસ પિંગલા વન્યજીવ અભયારણ્ય ટાઈગર રિઝર્વ. ઓકે, તમે જોઈ શકો છો આપણે. ઓકે, તો આપણે ઇન્ડિયા થઈ ગયું. ઓકે, મધ્યપ્રદેશ છે તો એની સાથે આપણે બનાવે છે. ઓકે, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ છે તેની સાથે. ઓકે,
ઓકે, જૈવ વિવિધતામાં જોઈએ તો આ પ્રદેશમાં વાઘ, ચિત્તો, હાયના, શિયાળ, વરુ, સ્લોથ, રીંછ, ભસતા, હરણ અને ચિંકારા જોવા મળે છે અને અન્ય વસ્તીઓ પણ જોવા મળે છે. નદીમાં જોઈએ તો આમ ઇમ્પોર્ટન્ટ બને છે. આમાંની અંદર કઈ કઈ નદીઓ તો કે હરસેવ, ગોપડા અને જે ભરંગા, ઉદ્ધમ, તો આ બંને આપણે ઇમ્પોર્ટન્ટ બને છે અને તે નિયો, બીજાદુર, બનાસ, રેહાણ જેવી નદીઓ પણ આની અંદર નાની નાની નદીઓ પણ આવેલી છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ છે. હવે વાઘ માટે કોરિડોર જોઈએ તો ગુરુ ઘાસીદાસ તમર પિંગલા ટાઈગર રિઝર્વ છે એ ઝારખંડ અને મધ્યપ્રદેશને જોડવાનું કામ કરે છે. ઓકે, આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, આની અંદર બાંધવગઢ અને પલામાઉ જે વાઘ અનામત વચ્ચે વાઘને ફરવા માટે એક મહત્વપૂર્ણ કોરિડોર પૂરો પાડવામાં આવ્યો છે. ઓકે, ઐતિહાસિક મહત્વ જોઈએ તો મૂળરૂપે સંજય ડુબરી રાષ્ટ્રીય ઉદ્યાન છે એનો એક ભાગ છે. ઓકે, તમે જોઈ શકો છો આ છે સંજય ડુબરી આપણે રાષ્ટ્રીય ઉદ્યાન. ઓકે, તો એનો એક ભાગ છે જે 2001માં રાજ્યની રચના પછી છત્તીસગઢના સરગુજા ક્ષેત્રમાં જે ગુરુ ઘાસીદાસ ઉદ્યાનની સ્થાપના એક અલગ સંસ્થા તરીકે એને કરવામાં આવી. ઓકે, આ સંસ્થા છે. ઓકે, વન્યજીવ અભયારણ્ય પણ છે અને એક સંસ્થા પણ છે. ઓકે, ક્લાઉડેડ ચિત્તા વિશે જોઈએ તો મિઝોરમના રાજ્યપાલે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્લાઉડેડ ચિત્તા દિવસની ઉજવણી દરમિયાન વન્યજીવ સંરક્ષણમાં ગંભીર પડકારો તરફ ધ્યાન દોર્યું હતું. ઓકે, હવે ક્લાઉડેડ ચિત્તા વિશે જોઈએ તો એ જે છે એક જંગલી બિલાડીની પ્રજાતિ છે જે હિમાલય અને દક્ષિણ પૂર્વ એશિયામાં મુખ્ય ભૂમિકાના ગાઢ જંગલોમાં જોવા મળે છે. ઓકે, હવે આમાં બે માન્ય પ્રજાતિઓમાં છે. એમાં ક્લાઉડેડ ચિત્તો છે જેને નિયોફેલિસ નેબ્યુલોસા કહેવામાં આવે છે અને સુંડા ક્લાઉડેડ ચિત્તા છે જેને નિયોફેલિસ ડાયડી કહેવામાં આવે છે. ઓકે, સંરક્ષિત સ્થિતિ જોઈએ તો બંને જે આયુસીએન રેડ લિસ્ટની અંદર સંવેદનશીલ તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા છે. ઓકે, હવે આવાસ અને વિતરણ જોઈએ તો કઈ કઈ જગ્યા જોવા મળે છે તો દક્ષિણ ચીન છે, ભૂતાન, નેપાળ, ઉત્તર પૂર્વ જે ભારત છે, બર્મા છે, મ્યાનમાર છે, થાઈલેન્ડ, વિયેતનામ, મલેશિયા, કંબોડિયા અને બાંગ્લાદેશ અને લાઓસ. ઓકે, તો ઓલમોસ્ટ આપણો આટલો વિસ્તાર એને કવર કરી લીધો છે. ઓકે, આટલા વિસ્તારમાં આ જોવા મળે છે. ઓકે, હવે તેઓ મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય સદાબહાર વરસાદી જંગલોમાં અને સૂકા ઉષ્ણકટિબંધીય જંગલો અને મેંગ્રોવ સ્વમ્પમાં પણ જોવા મળે છે. ઓકે, હિમાલયના પ્રમાણમાં ઊંચાઈઓ જોવા મળે છે એટલે કે હિમાલયમાં ઊંચાઈઓ જોવા મળશે. ઓકે, જ્યાં બરફ પડતો હોય ત્યાં પણ જોવા મળશે. એના માટે જેને ક્લાઉડેડ આપણે ચિત્તા કહેવામાં આવે છે. કે ક્લાઉડેડ ચિત્તો જે છે સિક્કમ, ઉત્તર પશ્ચિમ બંગાળ છે, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, મણિપુર, આસામ, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, તો આ જે રાજ્યોમાં જોવા મળે છે અને મેઘાલય તેને રાજ્ય પ્રાણી તરીકે નિયુક્ત કરેલું છે. ઓકે, વિશિષ્ટ લક્ષણોમાં જોઈએ તો મધ્યમ કદનું, લંબાઈમાં 60 થી 110 સેન્ટીમીટર લાંબુ હોઈ શકે છે એટલે કે મનુષ્ય કરતા પણ લાંબુ હોઈ શકે છે. ઓકે, વજનના 100 થી 20 કિગ્રા જેટલું હોઈ શકે છે. ઓકે, રૂવાટી પર અનોખા વાદળો જેવા બનેલા હોય છે તો એને કારણે એનું નામ ક્લાઉડેડ લેપર્ડ રાખવામાં આવે છે. ઓકે, આછા પીળાથી સમૃદ્ધ ભૂરા તરીકેની આપણે રંગની આપણે રેન્જ હોઈ શકે છે એના પર વાળ જોવા મળે છે તે અને વાદળ જેવા નિશાનો પણ જોવા મળે છે. ઓકે, સંતુલનમાં જોઈએ તો લાંબી પૂંછડી અને ઘણીવાર તેની શરીર જેટલી લાંબી હોઈ શકે છે અને કાળા રીંગના નિશાનથી પણ જોવા મળેલા હોય છે. ઓકે, ને પણ હવે એની અંદર આ જે જીવંત બિલાડીમાં સૌથી લાંબા રાક્ષસી દાંત જોવા મળે છે આમાં. ઓકે, ટૂંકા પગ અને પહોળા પંજા જે વૃક્ષો પર ચડવામાં એને હેલ્પ કરે છે અને ગાઢ જંગલોમાં ચોરી છુપીથી આગળ વધવામાં તેને શ્રેષ્ઠતા આપે છે અને ડાળીઓથી ઊંધું પણ લટકી શકે છે અને આપણે મતલબ માથું જે છે નીચે રાખીને ઉતરી શકે છે એટલે ઝાડના થડ પર. ઓકે, આપણે જે મતલબ આપણે માથું તો ઉપર રાખીને જ ઉતરી શકે પણ આ જે છે ઉલટું પણ ઉતરી શકે છે. ઓકે, ક્લાઉડેડ ચિત્તો છે એકાંત જીવનનું પસંદ કરે છે. આગળ જોઈએ ન્યુટ્રોન તારા તો ખગોળશાસ્ત્રીઓ તાજેતરમાં આકાશગંગાના હૃદયની નજીક જે છુપાયેલા 10 વિચિત્ર મૃત તારાઓ અથવા તો ન્યુટ્રોન તારાઓને શોધ્યા હતા. ઓકે, એમાં જોઈએ તો ન્યુટ્રોન તારાઓ જે છે અતિ ગાઢ અને કોમ્પેક્ટ અવકાશી પદાર્થો છે જ્યારે તેઓ તારાઓ જે છે તેમના પરમાણુ બળતણને ખલાસ કરી દે છે. ઓકે, જે હાઇડ્રોજન અને હિલિયમના બનેલા હોય છે તો એમનું જે પરમાણુ બળતણ એ ખલાસ થઈ જાય છે તો એની જે ગુરુત્વાકર્ષણ એ પતનમાંથી પસાર થાય છે અને ત્યારે તેઓ રચાય છે. ઓકે, હવે આ પતન દરમિયાન તારાનો જે કોર છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એક સાથે કચડીને ન્યુટ્રોન બનાવે છે. ઓકે, અને જે ભાંગી રહેલા કોરનું દળ જો આશરે 1 થી 3 સૌર દળ વચ્ચેનું હોય કે તો એ તૂટી પડવાનું બંધ કરે છે અને તે ન્યુટ્રોન સ્ટારમાં પરિણમે છે. અને જો ભારે હોય એટલે કે 1 થી 3 સૌર દળ કરતા જો વધારે મતલબ હશે તો એ બ્લેક હોલ પણ બનાવી શકે છે. ઓકે, આગળ જોઈએ તો વિતરિત અને લાક્ષણિકતા જોઈએ તો સ્વતંત્ર રીતે અથવા તો સાથે દ્વિસંગી પ્રણાલીમાં અસ્તિત્વ ધરાવી શકતા હોય છે. ઓકે, ન્યુટ્રોન તારા જે વ્યાસ સામાન્ય રીતે 20 કિલોમીટર અથવા તો 12 માઇલ જેટલું હોય છે. ઓકે, દળ જે છે સૂર્ય કરતા 1.18 થી 1.97 ગણો હોઈ શકે છે જેમાં મોટાભાગના જે 1.35 જેટલા સૌર દળ ધરાવતા હોય છે. કે કેટલાક ન્યુટ્રોન તારાઓ જે છે તેમાં ઓછા કિરણો ઉત્સર્જનને કારણે શોધી શકાતા નથી કેમ કે એમનું જે આપણે ઉત્સર્જન કરતું હોય છે. ઓકે, જે પ્રકાશનું ઉત્સર્જન હોય છે તે ઘણું ઓછું હોય છે એના કારણે. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. ઓકે, વંદે માતરમ.